નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું થલ પરમાર. તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તિલકવાડા ખાતે 2,09,00,000ના ખર્ચે બનાવવામાં આવેલ નવીન તાલુકા પંચાયત ભવનનું સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપડાકટે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવનું સ્વાગત કર્યું હતું. ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપથી પૂર્ણ થશે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવું તિલકવાડા તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું. 209 લાખના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે. અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય, ગુજરાત સરકારની હોય, એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય, આવાસ યોજના હોય, આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે. તિલકવાડા તાલુકા પંચાયતના ભવનનું નિર્માણ થઈને આજે સમગ્ર ગ્રામજનો માટે આજે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તડવીજી પણ ઉપસ્થિત રહ્યા. સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.